નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાયબર પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલાઓના 78.51 લાખ પરત અપાવ્યા। જેમ જેમ ડિજિટલી આપણે પ્રગતિ કરતા જઈએ છીએ તેમ સાયબર ફ્રોડનું પ્રમાણ પણ વધતું જાય છે। ગુજરાત સરકારે સાયબર ફ્રોડની કમ્પ્લેન કરવા માટે 1930 1930 નંબર જાહેર કર્યો છે, જેના પર જે લોકો સાયબર ક્રાઇમનો ફ્રોડનો ભોગ બન્યા છે તેવા લોકો ફરિયાદ કરી અને પોતાનો ટિકિટ નંબર જનરેટ કરાવી શકે છે અને આગળની કાર્યવાહી બાદમાં કરવામાં આવે છે। 1 કરોડ પરત અપાવવાની કાર્યવાહી પ્રોસેસમાં। જિલ્લામાં થયેલા સાયબર ક્રાઇમની કામગીરીની જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા માહિતી સાથે સાયબર ક્રાઇમની કામગીરી, સાયબર અવેરનેસ, નાણાં પરત રિફંડ જેવી પ્રજાલક્ષી કામગીરી તેમજ લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે એ હેતુથી માહિતગાર કરવામાં આવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાઓમાં અનેક લોકો અલગ અલગ પ્રકારે સોશિયલ મીડિયામાં આવતી વિવિધ લોભામણી જાહેરાતોથી લલચાઈને ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ ભોગ બને છે, ત્યારબાદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હોય છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ હિંમતનગર સ્થિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ફ્રીઝ કરાયેલા 2 કરોડ 61 લાખમાંથી પોલીસે ભોગ બનેલાઓને રૂપિયા 78.51 લાખથી વધુની રકમ તેમના ખાતામાં પરત અપાવી છે અને બાકીના 1 કરોડ પરત અપાવવાની કાર્યવાહી ચાલી રહી હોવાની માહિતી આપી હતી। આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા સાયબર ક્રાઇમના અધિકારીઓના જણાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં છેલ્લા ઘણા સમયથી ફાઇનાન્શિયલ ફ્રોડ તથા સોશિયલ મીડિયા ફ્રોડથી લોકો અજાણ્યા હોય છે, જેના લીધે મીડિયા ફ્રોડમાં સોશિયલ એકાઉન્ટ અજાણ્યા લોકો હેક તથા ફેક કરે છે। ત્યારબાદ અજાણ્યા શખ્સો મોબાઈલ પરથી ઓટીપી માંગે છે, જેના લીધે ઓટીપી ફ્રોડ, યુપીઆઈ ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ, જોબ ફ્રોડ, લોન ફ્રોડ બનાવટી લિંક મોકલીને તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઓનલાઈન ઉપાડી લે છે, જેનો ભોગ બન્યા બાદ કેટલાય લોકો નાણાં પરત મેળવવા માટે સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરે છે। 4 પ્રકારના, જેમાં એપીકે ફાઇલ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને શોપિંગ ફ્રોડ થાય છે। વર્ષ 2024માં અત્યાર સુધીમાં 1223થી વધુ નાણાકીય છેતરપિંડીની ફરિયાદ મળી હતી, જેમાંથી 2.61 કરોડ જેટલી રકમ હોલ્ડ કરાઈ હતી, જેમાં 811 અરજદારોના 78,51,320 રૂપિયાની ચૂકવણીના ઓર્ડર થયા છે, જેમાં 211 અરજદારોના બેંક ખાતામાં 30,67,509 જમા થયા છે। રૂપિયા 47,83,811 બેંક એકાઉન્ટ ખાતે પેન્ડિંગ અને 43,56,650 પોલીસ સ્ટેશન દ્વારા પ્રોસેસમાં છે। સાયબર ક્રાઇમનો ભોગ બનનારે ટોલ ફ્રી નંબર 1930 પર ફોન કરીને મદદ મેળવી શકશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।